હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિંજલ્સ કિચનમાં તમારું સ્વાગત છે। 37 વર્ષ જૂના એક્સપર્ટ પાસેથી શીખો વરામાં બનતું ખૂબ જ ટેસ્ટી એવું આખી બટેટીનું શાક, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। અત્યારે તમે જોઈ શકો છો, જોતાની સાથે જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું બન્યું છે। તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ના ભૂલશો। વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો આ રેસીપી મારા પપ્પા બનાવવાના છે, જેમને વણેલા ગાંઠિયાની રેસીપી પણ આગળના વિડીયોમાં શેર કરેલી છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો, અને જો તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો। આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ। તો સૌપ્રથમ અહીંયા નાની સાઇઝની જે બટેટી આવે છે એ લીધી છે, અને એને આપણે બાફવા મૂકી દઈશું। તો અહીંયા પાણીની અંદર થોડું મીઠું નાખ્યું છે, અને 3 થી 4 વિસલ વાગે ત્યાં સુધી આપણે એને બાફવા મૂકી દઈશું। ત્યાં સુધીમાં બાકીની તૈયારીઓ કરી લઈએ। તો અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરી લીધી છે, જેને ક્રશ કરવાની છે। અહીંયા લસણ લીધું છે 15 થી 20 કળી જેટલું, એને પણ ક્રશ કરવાનું છે। અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમેટાં લીધા છે, જેને પણ મિક્સરમાં ક્રશ કરવાના છે। અહીંયા આખા તલ લીધા છે, તમે જોઈ શકો છો, એને પણ આપણે મિક્સરમાં ક્રશ કરવાના છે। અને અહીંયા સિંગદાણા થોડા લીધા છે, જેને પણ મિક્સરમાં ક્રશ કરવાના છે। તો આ જે સામગ્રી લીધી છે એને આપણે પહેલાં મિક્સરમાં ક્રશ કરી લેશું। તો અહીંયા ડુંગળી અને લસણને એકસાથે ક્રશ કરીને એક વાસણની અંદર ભરી લીધું છે। અહીંયા 2 જે ટમેટાં લીધા હતા એને ક્રશ કરીને એક વાસણની અંદર ભરી લીધા છે। અહીંયા તલ છે એને પણ અધકચરા ક્રશ કરી લીધા છે, અને સાથે માંડવીના જે દાણા છે એને પણ ક્રશ કરી લીધા છે। તો આટલી વસ્તુને આપણે પહેલાં જ ક્રશ કરીને રાખી દેવી। તો અહીંયા ડુંગળી લસણને ક્રશ કરીને લીધું છે। અહીંયા સાથે દહીં લીધું છે વઘારવા માટે। અહીંયા જે આપણે માંડવીને ક્રશ કરીને લીધી છે, અહીંયા ટમેટાં ક્રશ કરીને લીધા છે, સાથે અહીંયા તલ ક્રશ કરીને લીધા છે। વઘારવા માટે અહીંયા સિંગ તેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તો સિંગ તેલ લીધું છે। અહીંયા નાના આદુનો ટુકડાને ખમણી લીધું છે, અને અહીંયા આખા મસાલાઓ લીધા છે, મરચાં છે, તજ છે, લવિંગ છે, અને વઘારવા માટે મીઠા લીમડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે। તો હવે વઘાર ચાલુ કરી દઈએ। તમે જોઈ શકો છો કઢાઈ લીધી છે, કઢાઈની અંદર આપણે 1.5 ચમચા જેટલું તેલ ઉમેરીશું, અને તેલને અહીંયા ગરમ થવા દેશું। જેવું તેલ ગરમ થઈ જશે એટલે આપણે પહેલાં બધા જે મસાલાઓ લીધા છે એ નાખી દેશું એમાં। તો અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે તેલ ગરમ થવા લાગ્યું છે। તો અહીંયા બધા આખા જે મસાલા લીધા છે, સાથે મીઠો લીમડો લીધો છે, એનો આપણે પહેલાં વઘાર કરી દેશું। આખા મસાલા ઉમેર્યા પછી સરખી રીતે મિક્સ કરી દેશું, એટલે એક સરખા બધા મસાલાઓ પાકી જશે। જેવા મસાલાઓ પાકી જાય એટલે આપણે અહીંયા અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું। હિંગ ઉમેર્યા પછી ડાયરેક્ટ આપણે જે લસણ અને ડુંગળીને ક્રશ કરી લીધી હતી એ ઉમેરી દેશું, એનો વઘાર કરી દેશું। લસણ ડુંગળી ઉમેર્યા પછી અહીંયા આપણે એને સરખી રીતે મિક્સ કરી દેશું, અને એને તેલમાં જ પકાવવાની છે થોડી વાર। આ શાક આ રીતે જરૂરથી બનાવજો। તમે વરામાં ખાતા હોય, એટલે કે લગ્નમાં જે શાક ખાતા હોય એવો ટેસ્ટ આવે છે, તો એકવાર જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। અહીંયા લસણ ડુંગળી પાકી ગયા છે, તો હવે આપણે અહીંયા ટમેટું ઉમેરી દઈશું, જે ક્રશ કરીને લીધું છે એને પણ તેલમાં સારી રીતે પકાવવાનું છે। તો હવે આપણે અહીંયા અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું। હળદર ઉમેર્યા પછી આપણે અહીંયા સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું। મીઠું ઉમેર્યા પછી સરખી રીતે એને મિક્સ કરી દઈશું। અહીંયા આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું। ગરમ મસાલો ઘરે બનાવેલો ઉપયોગ કર્યો છે, બહારથી લીધેલો નથી ઉપયોગ કર્યો। જો તમારે આની રેસીપી જોઈતી હોય તો નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો, હું તમારી સાથે ચોક્કસથી શેર કરીશ। મસાલો ઉમેર્યા પછી આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું, અને અહીંયા થોડી ખાંડ નાખીશું। તો અહીંયા 1/4 ટીસ્પૂન જેટલી ખાંડનો ઉપયોગ કર્યો છે। હવે અહીંયા સરખી રીતે એને મિક્સ કરી દઈશું। હવે આપણે અહીંયા 2 ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર ઉમેરીશું। તો અહીંયા કાશ્મીરી લાલ મરચું અને સાદું જે લાલ મરચું છે એ બંને મિક્સ કરેલું છે, તો અહીંયા આપણે 2 ચમચી જેટલું ઉમેરીશું। કાશ્મીરી લાલ મરચાંથી કલર ખૂબ જ સરસ આવે છે। તો હવે એને સરખી રીતે આપણે મિક્સ કરી દઈશું।
તો અહીંયા તમે જોઈ શકો છો આ રેસીપી પપ્પાની છે. પપ્પા તમારી સાથે શેર કરે છે. બસ ખાલી વોઇસ ઓવર જ હું કરું છું. બાકીની જે પ્રોસેસ આખી શાક બનાવેલું છે એ પપ્પાએ બનાવેલું છે. અહીંયા આપણે થોડું બટર ઉમેરીશું. બટરથી શાકનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે. બટર ઉમેર્યા પછી સરખી રીતે મિક્સ કરી દેશું. હવે આપણે જે મગફળીનો ભૂકો કરેલો હતો, જે ક્રશ કરેલું હતું એ ઉમેરી દેશું. સાથે આપણે જે તલને પણ ક્રશ કરી લીધા હતા એ ઉમેરી દેશું અને સરખી રીતે મિક્સ કરી દેશું. સાથે અહીંયા આદું જે છીણેલું છે એ આપણે અહીંયા ઉમેરી દેશું અને સારી રીતે તેલમાં પકાવીશું. અમારે ત્યાં ફરસાણની દુકાન છે જે 38 વર્ષથી પપ્પા ચલાવે છે અને પપ્પાએ બનાવેલી કોઈ પણ વાનગી ખૂબ જ ટેસ્ટી બને છે. તો મને થયું કે પપ્પા આવ્યા છે તો તમારી સાથે ચોક્કસથી એની બનાવેલી રેસીપી શેર કરું. તો અહીંયા આપણે 2 ચમચી જેટલું દહીં ઉમેરીશું. દહીં ઉમેર્યા પછી આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું. કહેવાય ને કે મોરના ઈંડાને ચિતરવા ના પડે. ક્યાંક ને ક્યાંક ખાવાનું બનાવવાનું જે મારો શોખ છે એ મારા પેરેન્ટ્સમાંથી જ આવ્યો છે અને એમનું બનાવેલું કોઈ પણ વાનગી ખૂબ જ ટેસ્ટી બને છે. જ્યારે પણ મને ટાઈમ મળે છે ત્યારે એમની બનાવેલી રેસીપી ચોક્કસથી શેર કરું છું અને હવે આગળ પણ શેર કરતી રહીશ. તો તમે અહીંયા જોઈ શકો છો જે આપણે મગફળી અને જે તલ નાખ્યા છે એને તેલમાં સારી રીતે પકાવીશું. અહીંયા તમે જોઈ શકો છો તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે અહીંયા પાણી ઉમેરીશું ગ્રેવી માટે. તો તમારે જેટલું રસાવાળું શાક ખાવું હોય એ મુજબ તમે પાણી ઓછું વધતું કરી શકો છો. પાણી ઉમેર્યા પછી આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું અને થોડી વાર એને ઉકાળીશું. પપ્પાએ વણેલા ગાંઠિયાની પણ રેસીપી શેર કરી હતી. એ પણ વિડીયો તમને મારા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળશે. એ વિડીયો પણ ખૂબ જ સારો ચાલેલો છે. તો એકવાર જો તમે ના જોયો હોય તો જરૂરથી એ વિડીયો જોજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય હજુ સુધી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો અહીંયા તમે જોઈ શકો છો ગ્રેવી સારી રીતે પાકી ગઈ છે. એમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે અહીંયા કસૂરી મેથી ઉમેરીશું. તો અહીંયા 1 ચમચી જેટલી કસૂરી મેથી લીધી છે. કસૂરી મેથીથી શાકનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે. કસૂરી મેથી મિક્સ કર્યા પછી હવે આપણે અહીંયા ફાઇનલી જે બટેટી બાફીને રાખેલી છે એ ઉમેરી દઈશું કેમ કે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. બટેટી ઉમેર્યા પછી સરખી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે અહીંયા ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી દઈશું. કોથમરી ઉમેર્યા પછી સારી રીતે એને મિક્સ કરી દઈશું અને શાક બનીને અહીંયા તૈયાર થઈ ગયું છે. તો અહીંયા શાક બનીને તૈયાર થઈ ગયું છે ને એકદમ સિમ્પલ રીત પણ આવી રીતે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે અને જેવું લગ્ન પ્રસંગમાં બનતું હોય છે એવો જ એનો સ્વાદ તમે ઘરે બનાવી શકો છો અને એવો જ સ્વાદ તમે માણી શકો છો. તો તમને મારી આ રેસીપી એટલે કે પપ્પાની બનાવેલી રેસીપી કેવી લાગી નીચે કમેન્ટ જરૂરથી કરજો અને એમના માટે એક વિડીયોને લાઇક જરૂરથી કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો લગ્ન પ્રસંગમાં બનતું એવું આખી બટેટીનું શાક બનીને તૈયાર છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને જ્યારે પણ ટ્રાય કરો ત્યારે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારા પપ્પાની બનાવેલી રેસીપી કેવી લાગી અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને જો કોઈ રેસીપી માટે સજેશન હોય તો તમે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહી શકો છો. હું તમારી સાથે ચોક્કસથી રેસીપી શેર કરીશ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવી જ કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.